હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. ઓકે, આજે ફ્રેશ એકદમ મોર્નિંગની અંદર ફિનોલની અંદર આગળ વધીશું દીકરાઓ. ફિનોલ આપણું સૌથી અગત્યનું સંયોજન અને મારું સૌથી પ્રિય સંયોજન, બરોબર છે. ફિનોલ એ એકચ્યુઅલમાં આપણે રિંગ પર OH નામકરણ આપણે કમ્પ્લીટ કર્યું છે. ફિનોલની અંદર પ્રક્રિયાઓ આજે જોવાની છે, ફિનોલના રાસાયણિક ગુણધર્મો અથવા રાસાયણિક પ્રક્રિયાઓ. તો દીકરા સૌથી પહેલા ફિનોલ પર કોન્સન્ટ્રેટ થઈએ તો રિંગ પર OH, એરોમેટિક રિંગ, એના પર OH. તો ફિનોલ છે ને એકચ્યુઅલમાં બે ભાગમાં વહેંચાયેલો છે. પહેલો જે પાર્ટ છે એ ફિનોલની અંદર હાઇડ્રોક્સિલ સમૂહની પ્રક્રિયાઓ અને બીજું છે એરોમેટિક કેન્દ્રમાં વિસ્થાપન પ્રક્રિયાઓ. તો ફિનોલ બે પ્રકારની પ્રક્રિયાઓ આપશે, એક એરોમેટિક કેન્દ્રમાં આપશે અને એક હાઇડ્રોક્સિલ સમૂહ સાથે આપશે. બે પ્રકારની પ્રક્રિયાઓ આપે, બરોબર છે. તો ફિનોલ બે પ્રકારના પ્રક્રિયાઓ, બે પ્રકારના રિએક્શન્સ આપશે. એક હાઇડ્રોક્સિલ સમૂહ સાથેની પ્રક્રિયાઓ અને બીજી છે એરોમેટિક કેન્દ્રમાં થતી પ્રક્રિયાઓ. તો સૌથી પહેલા આપણે જોઈએ ફિનોલની હાઇડ્રોક્સિલ સમૂહની પ્રક્રિયાઓ. હાઇડ્રોક્સિલ સમૂહની પ્રક્રિયાઓ. ચાલો, તો દીકરાઓ હાઇડ્રોક્સિલ સમૂહની પ્રક્રિયાઓમાં સૌથી પહેલા ફર્સ્ટ NaOH સાથેની પ્રક્રિયા. ફિનોલ NaOH સાથે પ્રક્રિયા આપે દીકરાઓ તો શું પ્રોડક્ટ આપે છે જોજો. અહીંથી H સાથે OH જતો રહેશે, -H2O, અને Na છે એ રિંગ પર જતો રહેશે. રિંગ પર Na, સોડિયમ ફિનોક્સાઇડ અથવા તો સોડિયમ ફિનેટ, સોડિયમ ફિનોક્સાઇડ અથવા સોડિયમ ફિનેટ. તો આ ફિનોલની પ્રક્રિયા NaOH સાથે. બીજું દીકરાઓ, ફિનોલની NaOH સાથે પ્રક્રિયા કરાવીએ પણ જો આપણે ધાતુના કાર્બોનેટ એટલે કે Na2CO3 અને બાયકાર્બોનેટ એટલે NaHCO3 સાથે જો ફિનોલની પ્રક્રિયા કરાવવા જઈએ તો નો રિએક્શન, પ્રક્રિયા આપતો નથી પ્રક્રિયા આપતો. સમજો તો ફિનોલ કાર્બોક્સિલિક એસિડ બંનેને અલગ પાડતી કસોટી કોઈ પૂછે છે કે ફિનોલિક ગ્રુપ અને કાર્બોક્સિલિક ગ્રુપને અલગ, હા COOH સમૂહ આવશે ને તો આમાંથી CO2 મુક્ત થશે. ધ્યાન રાખજો, ધાતુના કાર્બોનેટ છે, ધાતુના બાયકાર્બોનેટ છે, તો એની સાથે ફિનોલ પ્રક્રિયા નથી આપતો, કાર્બોક્સિલિક એસિડ આપશે. એટલે કાર્બોક્સિલિક એસિડ એ ફિનોલ કરતા વધારે પ્રબળ એસિડ છે એવું પણ કહી શકાશે. ધ્યાન રાખજો દીકરાઓ. NaOH સાથેની પ્રક્રિયા આપણી પૂર્ણ થઈ. સેકન્ડ નંબરમાં આગળ વધીએ, એસ્ટરીકરણ પ્રક્રિયાઓ. એસ્ટરીકરણ ફિનોલનું. દીકરાઓ ફિનોલ એસ્ટરીકરણની અંદર અથવા તો એસાઇલેશન પણ કહેવાશે, આપણે આગળ નામ આપેલું છે કે જો આપણે એસ્ટર સાથેની પ્રક્રિયાઓ કરાવડાવીએ, પ્રક્રિયા આપણે કરેલી છે આગળ એનહાઇડ્રાઇડ સાથેની પ્રક્રિયા, NaOH બેઝની હાજરીમાં NaOH હાજરીમાં પ્રક્રિયા થશે. ચલો આને કેટલા ભાગ પડે દીકરાઓ? તો આ છે એસિટિક એનહાઇડ્રાઇડ, આ રીતે છે CH3 COO CO CH3. સમજો આ રીતનું પ્રક્રિયક છે.
તો કેટલા પાર્ટમાં ડિવાઈડ થશે? 2 પાર્ટમાં. એક પાર્ટ ReO CH3COO, બીજો ભાગ CH3CO. તો આ ભાગ છે એ H ની જગ્યાએ લાગી જશે અને H આની સાથે આવી જશે. સમજો. હવે બીજી એક કન્ડિશન એવી છે કે આ ફિનોલ બી એની સાથે પ્રક્રિયા કરવા માટે એ કરે છે. એટલે NaOH ને જો આની સાથે સાંકળી લઈએ છીએ, સમજો તો પ્રક્રિયા નીપજ બહુ સરસ છે. સમજો કે રિંગ પર O છે, ત્યાંથી H નીકળ્યો, એસિડિક H+ મુક્ત થાય, આ OH- સાથે H2O બનાવે, Na વધશે એ રિંગ પર આવે એટલે સોડિયમ ફિનોક્સાઇડ બને. સોડિયમ ફિનોક્સાઇડમાં Na+ નીકળશે ને આ પાર્ટ જોઈન્ટ થઈ જશે એટલે બની ગયો એસ્ટર પ્લસ CH3COO એની સાથે Na જોડાઈ જશે તો આ બની ગયો સોડિયમ એસિટેટ. બરોબર છે. અને આ છે મિથાઇલ ફિનાઇલ એસ્ટર અથવા તો આ જે આપણી પાસે છે આ એસ્ટર ગ્રુપ છે. અહીંયા આગળ જે આપણી પાસે ફિનાઇલ ઇથેનોઇડ બી કહી શકાશે, એસ્ટર છે. બરોબર છે. અથવા તો આ મિથાઇલ છે, આ ફિનાઇલ છે ને વચ્ચે એસ્ટર છે તો મિથાઇલ ફિનાઇલ એસ્ટર પણ કહી શકાશે. આ જ રીતે એસિડિક ક્લોરાઇડ લઈ લો CH3COCl તો દીકરાઓ અહીં આગળ NaCl રિલીવ થશે. સમજો NaCl રિલીવ થશે. એસ્ટરીકરણની પ્રક્રિયા આગળ આપણે લીધેલી જ છે, રિપીટેશન છે. ફિનોલની પ્રક્રિયાઓ જોઈ છે, એની અંદર આ પ્રક્રિયાઓ પાછી આપણે રિપીટ કરીએ છીએ કે હાઇડ્રોક્સિલ સમૂહ સાથેની 2 પ્રક્રિયાઓ આવી ગઈ. બરોબર છે. એસિડિક ક્લોરાઇડ સાથે ખ્યાલ આવશે ને, રેડ પેનથી બતાવી દઉં. એસિડિક ક્લોરાઇડ સાથે કરશો તો શું મુક્ત થશે? CH3COCl. એસિડિક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવશો દીકરાઓ શું મુક્ત થશે? H2O તો થશે જ, કારણ કે આ HOH સાથે H2O તો બનાવશે, આ NaCl સાથે જતો રહેશે એટલે -NaCl થઈ જશે, NaCl થઈ જશે અને આ એસાઇલ ગ્રુપ છે એની સાથે જોઈન્ટ થઈ જશે. ઓકે, ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. આ પ્રક્રિયા ઉપરથી શું તારણ મળે કે કાર્બોક્સિલિક એસિડ એ ફિનોલ કરતા વધારે એસિડિક છે. કાર્બોક્સિલિક એસિડ ફિનોલ કરતા વધારે એસિડિક છે અને એ આની સાથે પ્રક્રિયા આપશે. કોણ આપશે? કાર્બોક્સિલિક એસિડ. પણ ફિનોલ આની સાથે પ્રક્રિયા આપતો નથી. ઓકે, ચાલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. 2 નાનકડી સરસ મજાની પ્રક્રિયાઓ છે, પછી આપણે નવા મુદ્દામાં આગળ વધીએ. કારણ કે એસ્ટરીકરણ આવી, હવે ઇથરીકરણ જોઈએ અને પછી Zn સાથેની પ્રક્રિયાઓ એટલે OH સમૂહની સાથેની પ્રક્રિયાઓ પૂર્ણ થશે. ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો હાઇડ્રોક્સિલ સમૂહની પ્રક્રિયાઓમાં આગળ વધીશું. હવે પ્રક્રિયા છે દીકરાઓ ઇથરીકરણ. નેક્સ્ટ પ્રક્રિયા છે ઇથરીકરણ. ઇથરીકરણ એટલે ઇથરની બનાવટ 3જા નંબરમાં. ચલો ઇથરીકરણ પ્રક્રિયામાં શું કરશો તો ફિનોલ એની NaOH સાથે પ્રક્રિયા કરાવો. બરોબર છે. NaOH સાથે પ્રક્રિયા કરાવીશું એટલે આ એસિડ, આ બેઝ, H સાથે OH જશે, -H2O. શું વધ્યું? રિંગ પર ONA, સોડિયમ ફિનોક્સાઇડ અથવા સોડિયમ ફિનેટ, સોડિયમ ફિનોક્સાઇડ અથવા સોડિયમ ફિનેટ. એની પ્રક્રિયા દીકરાઓ 2 કરાવવામાં આવે. સોડિયમ ફિનોક્સાઇડ જે મળે છે ને એની મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો, ગરમી આપો તો Na સાથે Cl જતો રહે. જુઓ Na સાથે શું જતો રહે? Cl જતો રહે. પ્રક્રિયા બહુ સરસ મજાની થાય છે. સમજો પ્રક્રિયા બહુ સરસ મજાની થાય. આ Na આ Cl એટલે આ NaCl નીકળી ગયા. Na ની જગ્યાએ CH3 આવી જશે. Na ની જગ્યાએ શું આવી જશે? CH3 આવશે. હવે Na ની જગ્યાએ CH3 આવે દીકરાઓ તો પ્રોડક્ટ શું આવે? તો રિંગ પર O CH3. આનું નામ શું છે? તો આનું નામ છે દીકરાઓ સામાન્ય નામ એનિસોલ. બીજું મિથોક્સી બેન્ઝીન, IUPAC નામ મિથોક્સી બેન્ઝીન. બરોબર છે. પ્લસ NaCl, મિથાઇલ ફિનાઇલ ઇથર બી કહેવાશે. ધ્યાન રાખજો. એના પછી આપણે ઇથાઇલ ક્લોરાઇડ લઈ લઈએ, CH3
CH2Cl ગરમી આપીશું ઇથાઇલ ક્લોરાઇડ એને સાથે Cl જતો રહેશે -NaCl સમજો -NaCl CH3 છે એ ઓક્સિજનના માથે આવી જશે OC2H અથવા તો CH2CH3 ઇથોક્સી બેન્ઝીન આઈયુપીએસી નામ સામાન્ય નામ છે ફેનિટોલ ઇથોક્સી બેન્ઝીન પ્લસ NaCl ઇથાઇલ ફિનાઇલ ઇથર પણ કહેવાશે તો દીકરાઓ આ થઈ એ ફિનોલની ઇથરની બનાવટ થઈ ફિનોલની અંદર ઇથરની બનાવટ ફિનોલમાંથી એટલે આ પ્રક્રિયાને ઇથરીકરણ કહેવાય ઇથર બને છે તો પ્રક્રિયાનું નામ ઇથરીકરણ જો હમણાં આપણે આગળની પ્રક્રિયાઓ જોઈ એસાઇલ સમૂહ ઉમેરતા તો પ્રક્રિયાનું નામ શું આપી દીધું એસિટિલેશન ચોથા નંબરમાં Zn ધાતુ સાથેની પ્રક્રિયા Zn ધાતુ સાથે પ્રક્રિયા કરાવીને દીકરાઓ તો શું છે તો કે ફિનોલ એકદમ સિમ્પલ પ્રક્રિયા છે રિંગ પર OH ફિનોલ એક શું કહેવાશે C6H5OH Zn પાવડર બરોબર છે ગરમી આપીશું હવે શું છે Zn સાથે O જતો રહેશે -ZnO થઈ જશે હવે જે આ H છે ને દીકરાઓ એ અહીં જતો રહેશે H અહીં જતો રહેશે એટલે C6H5 છે ને એક H આવે એટલે શું બની જાય C6H6 બેન્ઝીન પરિવર્તનો માટે એક ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા C6H6 બેન્ઝીન પ્લસ ઝિંક ઓક્સાઇડ તો થઈ ગયું તો દીકરાઓ આ ધ્યાન રાખજો એક ઓક્સિજન હતો વધારાનો એ નીકળી ગયો C6H6 થઈ ગયું તો આ જગ્યાએ બેન્ઝીન મળી ગયો ઓક્સિજન નીકળી ગયો બરોબર છે અહીંથી બેન્ઝીનની પ્રક્રિયાઓ આગળ પરિવર્તન માટે ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો બે પ્રક્રિયાઓ ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો સેકન્ડ એરોમેટિક કેન્દ્રમાં વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે એરોમેટિક કેન્દ્રની પ્રક્રિયાઓ એરોમેટિક કેન્દ્રની પ્રક્રિયાઓમાં જઈએ દીકરાઓ સેકન્ડ એરોમેટિક કેન્દ્રમાં પ્રક્રિયાઓ એમાં પહેલી પ્રક્રિયા છે દીકરાઓ વિસ્થાપન પ્રક્રિયા એમાં નાઇટ્રેશન પહેલું લઈએ વિસ્થાપન જ છે પણ પહેલું લઈએ નાઇટ્રેશનમાં જઈએ દીકરાઓ ધ્યાન રાખશો રિંગ પર OH નામ ફિનોલ મંદ HNO3 ઉમેરી દઈએ કેવો ઉમેરી દઈએ છીએ મંદ HNO3 -H2O થશે પ્રોડક્ટ આપણને મળે છે આ પ્રમાણે ઓર્થોનાઇટ્રોફિનોલ પ્લસ પેરાનાઇટ્રોફિનોલ હવે તમને મેં આગળ ભૌતિક ગુણધર્મોમાં એવું બતાવ્યું છે ઓર્થોનાઇટ્રોફિનોલ પેરાનાઇટ્રોફિનોલ ભૌતિક ગુણધર્મમાં મેં તમને એવું બતાવેલું છે કે ઓર્થોનાઇટ્રોફિનોલ છે એના ઉત્કલન બિંદુ નીચા છે બરોબર છે પેરાનાઇટ્રોફિનોલની અંદર ઉત્કલન બિંદુ ઊંચા આવશે કારણ કે આની અંદર દીકરાઓ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બનશે આમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બનશે એટલે આની અંદર શું થાય છે કે એક જ અણુમાં બે પરમાણુ વચ્ચે H બનશે આ રીતે આ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ અને પેરાની અંદર શું થાય છે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ મેં તમને ભૌતિક ગુણધર્મમાં દીકરાઓ શીખવાડેલું છે એક વખત તમે બહુ જ ધ્યાન રાખીને ચેક કરી લેશો બરોબર છે એનો વિડીયો એક વખત જોઈ લેશો તો વધારે ખ્યાલ આવી જશે બરોબર છે આ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ
આ આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ. તો દીકરાઓ આંતર આણવીય છે અને પેલા છે આંતઃ આણવીય છે. બરોબર છે. એટલે આના ઉત્કલન બિંદુ વધારે હોય, આ બંનેને જુદા પાડવા હોય ને તો આપણે એ બંનેને ગરમ કરીએ એટલે આનું ઉત્કલન બિંદુ નીચું છે એટલે આની બાષ્પ વેલ્યુ ઉત્પન્ન થાય. આની અંદર ઉત્કલન બિંદુ વધશે એટલે આનું બાષ્પીભવન ઓછું થશે. બરોબર છે. એટલે બંનેને આપણે સરળતાથી અલગ કરી શકીએ છીએ. નેક્સ્ટ મુદ્દો કે સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 ડેલ્ટા માઇનસ H2O પ્રક્રિયા છે નાઇટ્રેશન. બરોબર છે. પ્રક્રિયા છે નાઇટ્રેશન. તો અહીંયા આગળ નાઇટ્રેશન પ્રક્રિયા કરાવતા બંને NO2 છે ને એક જ રિંગ પર આવી જશે, બીજા અને ચોથા કાર્બન પર, એટલે ઓર્થો અને પેરા સ્થાન પર. તો નામ શું આવશે? 2,4 ડાયનાઇટ્રોફિનોલ. જો બીજા અને ચોથા સ્થાન ઉપર NO2 છે, બીજા અને ચોથા, આ બીજું સ્થાન, આ ચોથું સ્થાન, OH થી આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, ત્રીજું ને ચોથું. તો બીજા અને ચોથા પર NO2 છે એટલે 2,4 ડાયનાઇટ્રો અને રિંગ પર OH છે એટલે ફિનોલ, 2,4 ડાયનાઇટ્રોફિનોલ. ચલો દીકરાઓ આગળ વધીએ. સાંદ્ર HNO3 સમજો, સાંદ્ર H2SO4 પ્રક્રિયાનું નામ શું છે? નાઇટ્રેશન. ડેલ્ટા જેટલું ટેમ્પરેચર આપીશું માઇનસ H2O થાય. બરોબર છે. H2SO4 ઉદ્દીપક. તો દીકરાઓ અહીં પ્રક્રિયા થશે ને એની અંદર OH NO2 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 નામ છે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. દીકરાઓ આની અંદર છે ને 3 NO2 લાગે છે ને એના કારણે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ. બીજું નામ છે પિક્રિક એસિડ. પિક્રિક એસિડ એની એસિડિકતા કાર્બોક્સિલિક એસિડ કરતા પણ વધી જાય છે. ધ્યાન રાખજો, NO2 ગ્રુપ લાગશે એટલે એસિડિકતા વધારશે, પણ આ જે NO2 ગ્રુપ લાગે છે એવા 1 2 હોય તો બરોબર, પણ 1 2 ને 3 અને એક્ઝેક્ટ ઓર્થો પેરા અને ઓર્થો સ્થાન ઉપર છે, જેના કારણે આની એસિડિકતા બહુ જ વધારે છે. ધ્યાન રાખજો, આની એસિડિકતા ખૂબ છે. એટલે કદાચ એસિડિકતાનો કોઈ ક્વેશ્ચન પૂછાય છે MCQ તો તમારી પાસે નોલેજમાં હોવું જોઈએ કે પિક્રિક એસિડની એસિડિકતા ખૂબ વધારે છે, પ્રબળ એસિડ જેટલી છે. બરોબર છે. તો ધ્યાન રાખજો દીકરાઓ, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જો ડાયરેક્ટ ફિનોલમાંથી કૂદીને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલમાં જવું છે તો ફ્યુમિંગ એટલે ધુમાયમાન HNO3 લઈશું, ફ્યુમિંગ H2SO4 લઈશું, માઇનસ H2O કરીશું, 384 કેલ્વિન ટેમ્પરેચર, 111 ડિગ્રી સેલ્સિયસ. તો દીકરાઓ ડાયરેક્ટ આ રીતે નાઇટ્રેશનથી ફિનોલ માંથી સીધું જ પિક્રિક એસિડ બનાવાશે. ધ્યાન રાખશો. બીજું નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ કે NCERTની ટેક્સ્ટબુકમાં આપણને એક મુદ્દો એવો આપેલો છે. NCERTની ટેક્સ્ટબુકમાં વર્ણનાત્મક માહિતીમાં એક મુદ્દો એવો આપ્યો છે કે ફિનોલ છે એની H2SO4 સાથે પ્રક્રિયા કરાવો સાંદ્ર, એટલે આપણને ખ્યાલ છે કે અહીંયા આગળ બે પ્રોડક્ટ મળવાની છે કારણ કે ઓર્થોપેરા નિર્દેશક છે. SO3H SO3H બે પ્રોડક્ટ મળશે. ધ્યાન રાખજો, આનું નામ શું છે? નામ બંનેના લખવું હમણાં એક જ મિનિટ. ફરીથી સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ દીકરાઓ. કન્ટિન્યુ એટલે બંને SO3H જે અલગ અલગ રિંગ ઉપર છે એ ઓર્થો ને પેરા સ્થાન પર આવી જશે. ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડ. આ નામ આવડવા જોઈએ હવે બંને. આ ડાયસલ્ફોનિક એસિડ છે તો આ 2 સલ્ફોનિક એસિડ ને આ 4 ફિનોલ 2 સલ્ફોનિક એસિડ, ફિનોલ 4 સલ્ફોનિક એસિડ, આ 2,4 ડાયસલ્ફોનિક એસિડ. બરોબર છે. અને એની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરાવો દીકરાઓ એટલે અહીંયા આગળથી
પિક્રિક એસિડ આપણી પાસે પ્રોડક્ટમાં હશે. NO2 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 પિક્રિક એસિડ. એનું બીજું નામ છે અહીં લખેલું છે, બરાબર, 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ. તો દીકરાઓ આ એક આપણને વર્ણનમાં આપેલું છે, પરિવર્તનમાં પૂછી શકાય, બરોબર છે. અહીં આગળ આપણી પાસે આ રીતે પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા 373 કેલ્વિન ટેમ્પરેચરે થતી હોય છે, 373 કેલ્વિન. તો દીકરાઓ પહેલું સાંદ્ર H2SO4 ઉમેરીશું. પ્રક્રિયા સલ્ફોનેશન કહેવાય, આ પણ સલ્ફોનેશન કહેવાય, અને પછી નાઇટ્રેશન થયું. પહેલા સલ્ફોનેશન, બીજું સલ્ફોનેશન, ત્રીજું નાઇટ્રેશન. તો દીકરાઓ આ રીતે પણ બનાવાશે. આ NCERT ની અંદર વર્ણનમાં આપેલું છે અને એવું કીધેલું છે એ લોકોએ સ્પષ્ટ વર્ણનમાં બી કે પ્રક્રિયા તમે જાતે લખી શકો છો, તો લખી શકીએ છીએ, એમાં કોઈ મોટી વસ્તુ નથી, બરોબર છે. તો દીકરાઓ આ રીતે ધ્યાન રાખજો. નાઇટ્રેશનની પ્રોસેસ આપણે પૂરી કરી. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. જો ક્રમશઃ થયું, પહેલા મંદ HNO3 સાથે કર્યું, પછી સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 સાથે કર્યું, ગરમી આપી, H2O રિલીવ થયું, 2,4-ડાયનાઇટ્રોફિનોલ બની ગયું. 2,4-ડાયનાઇટ્રોફિનોલની અંદર ફરી પાછી નાઇટ્રેશન કરાવડાવી, બરોબર છે, 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ બની ગયું. એના પછી ફ્યુમિંગ HNO3, ફ્યુમિંગ H2SO4, 384 કેલ્વિન ટેમ્પરેચર જતા રહ્યા, તો આપણી પાસે સીધું જ પિક્રિક એસિડ મળી ગયું, બરોબર છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, ફટાફટ. 1 2 3 સાફ કરું છું. ઓકે, સેકન્ડ પ્રક્રિયા નાઇટ્રેશન પછી છે બ્રોમિનેશન. બ્રોમિનેશન એટલે કે દીકરાઓ બીઆર ઉમેરવું. બ્રોમિનેશન સેકન્ડ. બ્રોમિનેશનની અંદર ફિનોલ, Br2CS2 કાર્બન ડાયસલ્ફાઇડ સ્પેશિયલ કેસો, -HBr અને 273 કેલ્વિન ટેમ્પરેચર. તો આની અંદરથી છે ને બે નિપજ મળે છે. પહેલી નિપજ મળશે ઓર્થોબ્રોમોફિનોલ, જે ઓછી હશે, અને બીજી પ્રોડક્ટ મળશે પેરાબ્રોમોફિનોલ, કે જે વધુ માત્રામાં મળશે. પેરાબ્રોમોફિનોલ મુખ્ય નિપજ પણ કહી શકશો, વધુ માત્રામાં છે. અને ફિનોલમાંથી સીધું જ 3Br2 જળ -3HBr, તો સીધા સફેદ રંગના પ્રેસિપિટેટ એટલે કે અવક્ષેપ મળશે. 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ, 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. તો દીકરાઓ આ છે બ્રોમિનેશન પ્રક્રિયા. એકદમ સરળ છે. ફિનોલ Br2CS2 273 કેલ્વિન, ઓર્થોબ્રોમો અને પેરાબ્રોમોફિનોલ, અને ફિનોલની 3Br2 જોડ સાથે વધુ Br2 દાખલ કર્યું. તો આપણને ખબર છે કે OH સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે, તો ઓર્થો ને પેરા સ્થાન ઉપર Br ફરતો થઈ ગયો અને 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ મળી ગયા. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો જલ્દી 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 જલ્દી. અને આજે આટલે સુધી રાખીએ છીએ. ફિનોલની બાકીની પ્રક્રિયાઓ એટલે કે હવે જે આપણી પાસે બાકી રહેશે એની અંદર ફ્રાઇસ પુનર્વિન્યાસ રહેશે, રિમલ્ટીમાન બાકી રહેશે, ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ બાકી રહેશે, બરોબર છે, કોલ્બી સ્મિથ બાકી રહેશે. ત્રણ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયાઓ છે, ખૂબ પૂછાયેલી છે બોર્ડમાં અને કોમ્પિટિટિવમાં. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફ્રાઇસ પુનર્વિન્યાસમાં ધ્યાન રાખશો. ફિનોલ એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવીશું. શું થઈ રહ્યું છે? Na સાથે Cl જાય, NaCl, H સાથે OH જાય, H2O દૂર થઈ ગયું, -NaCl -H2O, RCO રિંગ પર લાગી ગયો એટલે થઈ ગયું ફિનાઇલ આલ્કેનોઇટ. જેમ કે ફિનાઇલ, ઇથેનોઇટ, મિથેનોઇટ, વોટએવર. અહીંયા કાર્બનની સંખ્યા એ પ્રમાણે આલ્કેનોઇટ આવશે. નિર્જળ LCl3 ઉમેરીશ, પુનઃવિન્યાસની ઘટના કરાવડાવીશ. કઈ ઘટના કરાવડાવીશ? પુનઃવિન્યાસ, ફેર ગોઠવણીની ઘટના. તો દીકરાઓ અહીંયા આગળ COR જેવું આવે ને એટલે અહીંયા આગળ શું હોય? આ કાર્બન પાસે દીકરાઓ હાઇડ્રોજન હોય એક. આ COR એના સ્થાને આવશે એટલે હાઇડ્રોજન છે એ એક સ્થાન ઉપરની તરફ જતો રહેશે,
બરોબર છે. આ નીચે આવશે ઓર્થો સ્થાન ઉપર એટલે H ત્યાં જતો રહેશે. એવું જ પેરા સ્થાન ઉપર થશે. તો અહીંયા આગળ નામ ધ્યાન રાખજો 1 પછી 2 હાઇડ્રોક્સી. તો આ પહેલો કાર્બન છે રિંગનો, આ બીજો કાર્બન છે, બીજા પર OH છે એટલે 2 હાઇડ્રોક્સી, પછી રિંગ છે એટલે ફિનાઇલ, પછી આલ્કેન 1 ઓન. કીટોનિક ગ્રુપ છે આલ્કેન 1 ઓન. એ જ રીતે 1 પેરા સ્થાન ઉપર COR ગ્રુપ ગયેલો છે. આ જ રીતે પેરા સ્થાન ઉપર 1 4 હાઇડ્રોક્સી ફિનાઇલ. આ પહેલો બીજો ત્રીજો ચોથો કાર્બન 4 હાઇડ્રોક્સી ફિનાઇલ આલ્કેન 1 ઓન. ચલો એનું ઉદાહરણ એક લઈ લઈએ. ફિનોલ સાથે ઇથેનોઇલ ક્લોરાઇડની પ્રક્રિયા કરાવડાવીએ. ઇથેનોઇલ ક્લોરાઇડ એને સાથે Cl જતો રહેશે, H સાથે OH જતો રહેશે, -NaCl -H2, CO સીધો રિંગ પર લાગી જશે એટલે OCOCH3. ફિનાઇલ ઇથેનોઇડ શું બનાવશે? ફિનાઇલ ઇથેનોઇડ. નિર્જળ LCl3 ઉમેરીએ તો આ જગ્યાએ શું થાય? તો ફેર ગોઠવણી થશે. અહીંથી H ઉપર જશે, ત્યાંથી COCH3 પેરા સ્થાન પર આવશે અને અહીંથી COCH3 ઓર્થો સ્થાન ઉપર જશે, પછી પેરા સ્થાન પર એની એ જ ઘટના રિપીટ થશે. તો આ પ્રમાણે આપણને બીજી બે નિપજો મળશે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ, પછી નવા મુદ્દામાં આગળ વધીએ. ચાલો. ફ્રાઇસ પુનઃ વિન્યાસ પછી દીકરાઓ હવે આપણી પાસે છે નેક્સ્ટમાં કોલ્બે પ્રક્રિયા અથવા તો કોલ્બે સ્મિટ રિએક્શન. કોલ્બેની પ્રક્રિયા કે છે, કોલ્બે સ્મિટ કે છે. તો કોલ્બે શું કરવામાં આવે છે? તો કે સૌથી પહેલા લેવામાં આવે ફિનોલ. દીકરાઓ ફિનોલની અંદર NaOH ઉમેરવામાં આવે. NaOH જલીય NaOH. આપણને ખબર છે કે આ એસિડ છે, આ NaOH બેઝ છે. શું ઘટના કરશે? તો કે H સાથે OH ને કાઢી મૂકશે. જો પાણી જ પાણી -H2. ON રિંગ પર જતો રહેશે. જાણીતું રિએક્શન છે આ તો આપણું. જાણીતી નિપજ આવી ગઈ. રિંગ પર ONA સોડિયમ ફિનોક્સાઇડ. શું બની ગયું? સોડિયમ ફિનોક્સાઇડ. સોડિયમ ફિનોક્સાઇડ. હવે દીકરાઓ અહીંયા આગળ છે ને ચોપડીની અંદર એવું લખી દીધું છે CO2 ફર્સ્ટ સ્ટેપ, H+ બીજું સ્ટેપ અને સીધું જ આની અંદરથી સેલિસિલિક એસિડ બનાવી દીધું છે. પણ વચ્ચેના સ્ટેપ હું 1 by 1 લખું છું, થોડું કોન્સન્ટ્રેટ કરજો. CO2 ઉમેરવામાં આવે 4 થી 7 બાર દબાણે. CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે. CO2 પસાર કરીશું 4 થી 7 બાર દબાણે. બરોબર છે. અને આ જગ્યાએ CO2 છે ને O અને Na ની વચ્ચે ઘૂસણખોરી કરશે. આ બંનેની વચ્ચે આવી જશે એટલે OCOONA સોડિયમ ફિનોક્સી ફોર્મેટ. હવે નામ કેવી રીતે આપ્યું? જુઓ, આ સોડિયમ, આ ફિનોક્સી અને આ છે એક કાર્બન અને એસ્ટર છે એટલે એને ફોર્મેટ કહેવાય. સોડિયમ ફિનોક્સી ફોર્મેટ કે જે અનસ્ટેબલ છે, અસ્થાયી છે, અનસ્ટેબલ છે. તરત જ સ્થિરતા તરફ આગળ વધે દીકરાઓ. અનસ્ટેબલ કમ્પાઉન્ડ છે, તરત જ એની જાતે પુનઃ ગોઠવણી કરશે. પુનઃ ગોઠવણી કરશે, ફેર ગોઠવણી કરશે. શું કરશે? તો કે ઓર્થો સ્થાન ઉપર COONA ને મોકલી દેવામાં આવે. ધ્યાન રાખજો, નામ શું છે? સોડિયમ સેલિસિલેટ. 8 લાગ્યો, જુઓ એસ્ટર છે 8. સેલિસિલિક એસિડ, એની અંદર આ સોડિયમ છે અને આ એનો એસ્ટર છે એટલે સોડિયમ સેલિસિલેટ. સોડિયમ 2 હાઇડ્રોક્સી,
આ સોડિયમ છે, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, બરોબર છે. તો સોડિયમ સેલિસિલેટ પણ કહેવાશે એક નામ. બીજું નામ વિચારો, મેં તમને નંબરિંગ આપ્યા, બીજા પર OH છે, આ સોડિયમ છે અને આટલો એસ્ટર થયો, બરોબર છે. તમારે વિચારીને બીજું નામ મને કોમેન્ટ બોક્સમાં આપવાનું. ચલો ભાઈ, હવે શું કરીશું? સાંદ્ર HCl. થોડું તો વિચારવું પડશે ને દીકરાઓ, એમને બધા જ નામ હું આપી દઈશ અને બધું જ જો હું કાર્ય કરીશ તો તમારા ભાગમાં કંઈ નહીં વધે, કંઈક જાતે તો કરો. હા, હિન્ટ આપી દઈશું તમને, હિન્ટ આપું છું કે બીજા પર OH છે, અહીંયા આગળ Na છે, આ એસ્ટર ગ્રુપ છે, આ રિંગ છે એસ્ટર સાથે, બરોબર છે. રિંગ સાથે એસ્ટર હોય તો એને બેન્ઝોઇટ કહેવાય અને સોડિયમ કહેવાય અને બીજા પર OH છે. ખાલી તમારે હવે ભેગા કરવાના બાકી રહ્યા. ઓકે, કરો જાતે ભેગા. અહીંયા આગળ HCl કરીશું, Na સાથે Cl જશે, -NaCl. જોઈ લો ભાઈ, Na સાથે Cl જાય, Na સાથે Cl જાય, આ Na સાથે Cl ગયો, મીઠું મીઠું કરી નાખ્યું બધું, મીઠું મીઠું, NaCl, મીઠું મીઠું અને H એની જગ્યાએ જતો રહેશે. કોની જગ્યાએ? Na ની જગ્યાએ. H કોની જગ્યાએ જશે? Na ની જગ્યાએ. જો દીકરાઓ, એક સરસ મજાનું સંયોજન બની ગયું. કયું સંયોજન છે? OH અને COOH. શું નામ છે એનું? સેલિસિલિક એસિડ. પરિવર્તન માટે ધ્યાન રાખજો. બીજું નામ ચલો જાતે કરશો કે કહું? આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, બીજા પર OH, 2-hydroxy benzoic acid. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ કહેવાય, બેન્ઝોઇક એસિડ પણ કહેવાશે. તો બીજા પર OH છે એટલે 2-hydroxy benzoic acid. બીજું નામ છે સેલિસિલિક એસિડ. ફિનોલ, ફરીથી જલીય NaOH ઉમેરીશું, H સાથે OH જાય, -H2O, Na ની જગ્યાએ જતો રહેશે તો બની ગયો સોડિયમ ફિનોક્સાઇડ. એમ દેખશે સોડિયમ ફિનોક્સાઇડ શું કરવા બનાવ્યો? તો દીકરાઓ, સોડિયમ ફિનોક્સાઇડ છે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સક્રિયતા ફિનોલ કરતા વધારે છે. આ બહુ ઝડપથી ઉછળીને પ્રક્રિયા કરે દીકરાઓ, ઉછળીને પ્રક્રિયા કરે. ઇટ મીન્સ ઝડપથી પ્રક્રિયા આપે, ધ્યાન રાખજો. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સોડિયમ ફિનોક્સાઇડ બહુ ઝડપથી આપે છે, સરળતાથી આપે. ઇન શોર્ટ, સોડિયમ ફિનોક્સાઇડ બની ગયો. CO2 ઉમેરીશું. શું ઉમેરીશું આપણે? CO2 એડ કરીએ છીએ. શેની અંદર CO2 એડ કરીએ છીએ? તો કે CO2 આપણે એડ કરીએ છીએ સોડિયમ ફિનોક્સાઇડમાં. શેમાં? સોડિયમ ફિનોક્સાઇડમાં. CO2 4 થી 7 બાર દબાણે પ્રક્રિયા કરાવીએ. ક્યારે પ્રક્રિયા કરાવીએ? 4 થી 7 બાર દબાણ. ઓકે દીકરાઓ, અહીંયા આગળ 398 કેલ્વિન ટેમ્પરેચર પણ રાખી મૂકીશું અને એની અંદરથી સોડિયમ ફિનોક્સી ફોર્મેટ અનસ્ટેબલ પ્રોડક્ટ મળશે. તરત જ એની જાતે જ પુનઃ ગોઠવણી કરશે, સ્થિરતા તરફ આગળ વધશે, સોડિયમ સેલિસિલેટ બનાવશે. નામ ધ્યાન રાખજો, સોડિયમ સેલિસિલેટ કેવી રીતે આવ્યું? તો સેલિસિલિક એસિડ પરથી જ આવ્યું. જો આને સેલિસિલિક એસિડ કહેવાય, અહીં H નીકળી ગયો, Na લાગી ગયો તો સોડિયમ સેલિસિલિક એસિડ, COOH છે તો એસિડ લાગ્યો અને COO છે તો ઈટ પ્રત્યે લાગ્યો એસ્ટરનો. ઓકે, તો સોડિયમ સેલિસિલેટ, સાંદ્ર HCl, NaCl દૂર થઈ જશે, બરોબર છે. NaCl દૂર થઈ જશે, Na સાથે Cl, NaCl ગયો, H એની જગ્યાએ આવી જશે, બની ગયો સેલિસિલિક એસિડ, 2-hydroxy benzoic acid. તો દીકરાઓ, કોલ્બે સ્મિથ પ્રક્રિયાઓ થોડી ધ્યાન રાખીશું, બરોબર છે. ફટાફટ એક વખત સ્ક્રીનશોટ લઈ લઈએ અને પછી નવા મુદ્દામાં આગળ વધીએ છીએ. જાતે ને સાથે પ્રક્રિયાઓ 5-5, 6-6 વખત લખી, ના આવડે ત્યાં સુધી લખી તૈયાર કરતા રહેશો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દીકરાઓ. કોમ્પિટિટિવ એક્ઝામો માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું, બોર્ડ એક્ઝામ માટે પરિવર્તન થઈ ગયું ફિનોલમાંથી સેલિસિલિક એસિડ, બરોબર છે. કોલ્બે સ્મિથ પ્રક્રિયા એક સારો ક્વેશ્ચન છે બોર્ડ માટે પણ, બરોબર છે. તો થોડુંક ધ્યાન રાખી અને ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો અને સાથે તૈયાર કરતા રહેજો. ચલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. સ્ક્રીનશોટ લો. ફરતા હતા ઇલેક્ટ્રોન, ઝૂમ ઇલેક્ટ્રોન ફરતા હતા. આને ઇલેક્ટ્રો લવિંગ થઈ ગયો. એમ દેખશો લવિંગ કેમ થયો? એની પાસે તો ઇલેક્ટ્રોન છે ને. ના દીકરાઓ, અષ્ટક પૂર્ણ થવું જોઈએ. કેટલા ઇલેક્ટ્રોન છે? 6.
અષ્ટક પૂરું કરવા કેટલા જોઈએ? 8. એની પાસે કેટલા ખૂટે? 2. તો એ તરત જ આ રિંગ તરફ આકર્ષાય. રિંગ તરફ આકર્ષાય, રિંગમાંથી H છૂટો પડે, આની સાથે આવી જશે, અહીંયા આગળ OH એમને એમ રહેશે. બરોબર છે? ઓકે. તો દીકરાઓ આ જે બની ગયું રિંગ પર OH CHCl2, આ આપણી પાસે મધ્યસ્થી નિપજ બની, ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ. સમજો હો, ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ રેડી થઈ, મધ્યસ્થી નિપજ તૈયાર થઈ ગઈ. તરત જ આ મધ્યસ્થી નિપજ એ 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરે. કોની સાથે? 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરશે. 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરે ને. હવે તમને ને મને બંનેને ખબર છે NaCl ને જુઓ એટલે મીઠું 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 મીઠું. ચલો મીઠું 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 લઈ ગયો. કોણ લઈ ગયો? Na. કેટલા Cl ને લઈ ગયો? 2. -2 NaCl. 2 OH છે, 2 OH. એમાંથી એક જો 2 OH આવે ને ત્યારે હંમેશા ધ્યાન રાખજો, એક પાણીનો અણુ જતો રહેશે, એક ઓક્સિજન વધશે. 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન, તો 2 હાઇડ્રોજન જતા રહ્યા, એક ઓક્સિજન ગયો, એક ઓક્સિજન બાકી રહ્યો. અહીંયા આગળ એક ઓક્સિજન બાકી રહ્યો, ક્યાં જતો રહેશે? આની જગ્યાએ. એક ઓક્સિજન બાકી રહ્યો ને આની જગ્યાએ જતો રહેશે. બહુ જાજુ વિચારશો નહીં, સમજો. આમ તો 3 મોલ NaOH આવે છે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ. પછી એક વચ્ચે બીજી નિપજ મળે છે કે જે આ રીતે છે. NaOH છે એટલે દીકરાઓ ફિનોલનો H એસિડિક છે એટલે OH, એની જગ્યાએ થઈ જશે ONA. NaOH ને જોઈને દીકરામાં તો 3 મોલ NaOH વપરાય છે, અને આ જગ્યાએ તો CHO થઈ જ જાય છે. ક્લિયર ક્લિયર ક્લિયર. ઓકે. તો આ રીતે સોડિયમ નામ આવડવું જોઈએ. હમણાં જ એક નામ લખ્યું હતું આપણે, સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીન માંથી બનશે એટલે બેન્ઝાલ. આટલું બેન્ઝાલ્ડિહાઇડ દીકરાઓ. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, 2 ઉપર Na, સોડિયમ, પછી હાઇડ્રોક્સી OH હતો ને, સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. ધ્યાન રાખશો. ચલો પ્રક્રિયામાં આગળ વધીશું. નેક્સ્ટ સ્ટેપમાં, બીજા સ્ટેપમાં આગળ વધીએ છીએ. તમને મને બંનેને ખબર છે કે Na કાઢવા શું કરવાનું? એને HCl બતાવવાનો. શું બતાવવાનો? HCl એટલે મીઠું 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 મીઠું. ઓકે, મીઠું 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 થઈ ગયું. -NaCl. H+ પાછો એની જગ્યાએ જતો રહેશે. H+ પાછો એની જગ્યાએ જાય એટલે શું બનાવી દેશે? OH અને CHO. નામ સેલિસિલિક એસિડ પેલું હતું, આ છે સેલિસાલ્ડિહાઇડ, આલ્ડિહાઇડ. બીજું નામ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. બીજા પર આ પહેલો કાર્બન ના બીજા પર OH 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. બરોબર છે દીકરાઓ. હવે એક નાની પ્રક્રિયા છે ફિનોલનું ઓક્સિડેશન. નાની પ્રક્રિયા અહીં જ લઈ લઉં છું, ફિનોલનું ઓક્સિડેશન. OH પ્રક્રિયકો કયા યુઝ કરીશું? Na2Cr2O7 with H2SO4. ક્રોમિક એસિડ ઉત્પન્ન થાય ને. કયો એસિડ ઉત્પન્ન થાય? H2CrO4. ક્રોમિક એસિડ. અહીંયા આગળથી શું નિપજ બનશે? એકદમ સરળ નિપજ છે, કીટોનિક ગ્રુપ 2 બનશે. 1,4 ક્વિનોન અથવા બેન્ઝોક્વિનોન કહેવાશે. બેન્ઝોક્વિનોન. જો આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. તો પહેલા ચોથા પર છે કીટોનિક ગ્રુપ એટલે 1,4 બેન્ઝોક્વિનોન. આનું બીજું નામ તમારે મને આપવાનું. આ થયું ફિનોલનું ઓક્સિડેશન. ફિનોલનું ઓક્સિડેશન. બરોબર છે. તો ફિનોલની બધી જ પ્રક્રિયાઓ આજે પૂર્ણ થાય છે. આજે આટલે સુધી રાખીશું. બરોબર છે. હવે નવો ટોપિક સ્ટાર્ટ થશે, ઇથર. બરોબર છે. ઇથર સ્ટાર્ટ થશે. ઇથરમાં આગળ વધીએ પહેલા ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આજે ફિનોલ આપણું કમ્પ્લીટ.